આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભાના બાકી રહેલા તબક્કા માટે ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો. ઝારખંડના પ્રદેશ ભાજપ એકમે હજારીબાગના સાંસદ જયંતિ સિંહાને આ વખતની ચૂંટણીમાં મતદાન કર્યું ન હોવાથી કારણ દર્શાવો નોટિસ મોકલી. દિલ્હીની અદાલતે મની લોન્ડરિંગ કેસમાં આરોપી મનીષ સિસોદિયાની ન્યાયિક અટકાયતની મુદત 31મી મે સુધી વધારી. યુરોપિયન સંઘે કૃત્રિમ બુદ્ધિમત્તા ધારો એઆઈ રૂલને સર્વસંમતિથી મંજૂરી આપી. ભારતના સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ વિશ્વ બેડમિન્ટન મહાસંઘના રેન્કિંગમાં મોખરાનું સ્થાન મેળવ્યું. અને અમદાવાદમાં આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાની આજે રમાઈ રહેલી પ્રથમ ક્વોલિફાયર મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. સમાચાર વિગતવાર. લોકસભાના બાકી રહેલા તબક્કા માટે ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે. પ્રયાગરાજમાં એક ચૂંટણી રેલીમાં બીએસપી અને સમાજવાદી પાર્ટીની નીતિઓની કડક ટીકા કરી છે. તેઓએ આજે વારાણસીમાં 25,000થી વધુ મહિલાઓ સાથે સંવાદ કર્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઝારખંડના બોકારો ખાતે ચૂંટણી સભામાં ઝારખંડ મુક્તિ મોરચા સરકારના કાર્યકાળમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાથી રાજ્યના વિકાસમાં અવરોધ ઉત્પન્ન થયો હોવાનો આક્ષેપ કર્યો છે. સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશના ભદોહીમાં, જ્યારે આમ આદમી પક્ષના નેતા અરવિંદ કેજરીવાલે આજે જમશેદપુરમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. ઝારખંડના પ્રદેશ ભાજપ એકમે હજારીબાગ લોકસભા બેઠકના વર્તમાન સાંસદ જયંત સિંહાએ આ વખતની ચૂંટણીમાં મતદાન કર્યું ન હોવાથી તેમને કારણ દર્શાવો નોટિસ મોકલી છે. પ્રદેશ ભાજપના મહામંત્રી આદિત્ય સાહુએ જણાવ્યું છે કે જયંત સિંહાને કારણ દર્શાવો નોટિસનો જવાબ 2 દિવસમાં આપવાનો નિર્દેશ અપાયો છે. તેમણે વધુમાં કહ્યું કે જયંત સિંહાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો ન હોવાથી પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે હજારીબાગ બેઠક પર ગઈકાલે યોજાયેલી લોકસભાની 5મા તબક્કાની ચૂંટણીમાં મતદાન થયું હતું. એવી જ રીતે વર્તમાન ચૂંટણીની પ્રક્રિયામાં રસ ન દાખવવા માટે ધનબાદના વર્તમાન ધારાસભ્ય અને અન્ય 5 ઘટક અધ્યક્ષોને પણ પ્રદેશ ભાજપ દ્વારા કારણ દર્શાવો નોટિસ પાઠવી છે. દિલ્હીની અદાલતે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પક્ષના નેતા મનીષ સિસોદિયાની ન્યાયિક અટકાયતની મુદત 31મી મે સુધી વધારી છે. આ કેસની હવે પછીની સુનાવણી 31મી મેએ હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે મનીષ સિસોદિયાની ગત વર્ષે 26મી ફેબ્રુઆરીએ સીબીઆઈ દ્વારા અને ત્યારબાદ એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા ધરપકડ કરાઈ હતી. તેમની જામીન અરજી અત્યારે દિલ્હીની વડી અદાલતમાં પેન્ડિંગ છે. વિદેશમંત્રી એસ જયશંકરે આજે નવી દિલ્હી ખાતેના ઈરાનના રાજદૂતાવાસની મુલાકાત લઈને તાજેતરમાં હવાઈ દુર્ઘટનામાં અવસાન પામેલા ઈરાનના રાષ્ટ્રપ્રમુખ ઇબ્રાહીમ રઈસી અને વિદેશમંત્રી હોસેન અબ્દુલ્લાયાનને શ્રદ્ધાંજલિ આપી છે. સોશિયલ મીડિયામાં શ્રી જયશંકરે જણાવ્યું છે કે આ બંને અગ્રણીઓ ભારતના મિત્ર તરીકે હંમેશા યાદ રહેશે અને આ બંનેએ ભારત અને ઈરાનના સંબંધોના વિકાસમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. ભારત સરકાર ઈરાનના લોકોના આ મુશ્કેલ સમયમાં તેમની સાથે છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ જાતીય સતામણીના કેસમાં આરોપી અને જનતાદળના સાંસદ પ્રજ્વલ રેવન્નાનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરવા કેન્દ્ર સરકારને વિનંતી કરી છે. કર્ણાટકના ગૃહમંત્રી પરમેશ્વરે પત્રકારોને આ મુજબ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રેવન્ના અત્યારે વિદેશમાં છે અને તેઓ ખાસ તપાસ ટીમ એસઆઈટીની સુનાવણીમાં ઉપસ્થિત રહ્યા નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કેસની તટસ્થ તપાસ એસઆઈટી દ્વારા થઈ શકે તે માટે તપાસ ટીમને પૂરતી સ્વતંત્રતા રાજ્ય સરકારે આપી છે. યુરોપિયન સંઘે કૃત્રિમ બુદ્ધિમત્તા ધારો એઆઈ રૂલને સર્વસંમતિથી મંજૂરી આપી છે. યુરોપિયન સંઘના મંત્રીઓની યોજાયેલી બેઠકમાં કાયદાના અમલીકરણ અને રોજગાર જેવા ક્ષેત્રોમાં પરિવર્તનકારી ટેકનોલોજીના ઉપયોગને નિયમન કરતા એઆઈ રૂલને મંજૂરી અપાઈ છે. પ્રસાર માધ્યમોના અહેવાલ મુજબ આ ધારો નવી ટેકનોલોજીના સંભવિત ખતરાને ધ્યાનમાં લઈને એઆઈ આધારિત નવી ટેકનોલોજીના વિકાસનું નિયમન કરવાની નેમ ધરાવે છે. આ ધારામાં ચીની પદ્ધતિના સોશિયલ ક્રેડિટ સ્કોરિંગ ઉપર પ્રતિબંધ મૂકવાની પણ જોગવાઈ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ભારતના સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ વિશ્વ બેડમિન્ટન મહાસંઘના રેન્કિંગમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ખેલાડીઓએ તાજેતરમાં થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં વિજય મેળવ્યો હતો. આ વિજય સાથે ચિરાગ અને સાત્વિકની જોડીએ ચીનની લિયાંગ કેંગ
અને વાંગ ચાંગની જોડીને પાછળ રાખીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. ભારતની જુનિયર પુરુષ હોકી ટીમે બેલ્જિયમ સામેની મેચમાં પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી વિજય મેળવ્યો છે. નિર્ધારિત સમયમાં બંને ટીમોએ 2-2 ગોલ કરતા પેનલ્ટી શૂટઆઉટના આધારે વિજેતાઓનો નિર્ણય લેવાયો હતો. ભારત તરફથી ગુરજોતસિંહ, સૌરભ આનંદ કુશવાહા, દિલરાજસિંહ અને મનમીતસિંહે પેનલ્ટી શૂટઆઉટમાં 4 ગોલ નોંધાવ્યા હતા. તો બીજી તરફ ગોલકીપર પ્રિન્સદીપસિંહે પણ 2 ગોલ બચાવતા ભારતનો પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી વિજય થયો હતો. ભારત આવતીકાલે નેધરલેન્ડમાં બ્રેડામાં બેલ્જિયમ સામે આગામી મેચ રમશે. અમદાવાદમાં આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાની આજે રમાઈ રહેલી પ્રથમ ક્વોલિફાયર મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે 2 વિકેટ ગુમાવીને 33 રન બનાવ્યા છે. કેરળના ઘણા વિસ્તારોમાં આજે નોંધપાત્ર વરસાદ થયો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ કેરળમાં ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. પથરામથિટ્ટા અને ઇડુક્કી જિલ્લાઓમાં આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે ભારે વરસાદને કારણે દરિયો તોફાની રહેવાની સંભાવના હોવાથી કેરળના માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના અપાઈ છે. આજે રાષ્ટ્રભરમાં ત્રાસવાદ વિરોધી દિવસ મનાવવામાં આવી રહ્યો છે. 21 મે 1991ના રોજ ચેન્નઈ પાસે આવેલા શ્રી પેરામ્બુદુર ખાતે એલટીટીઈના આત્મઘાતી હુમલાખોરો દ્વારા તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. સમાજ અને રાષ્ટ્ર પર ત્રાસવાદની નકારાત્મક અસર અંગે લોકોને જાગૃત કરવા દર વર્ષે 21 મેના રોજ ત્રાસવાદ વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા દ્વારા સ્વર્ગસ્થ ગાંધીને તેમની 33મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપી હતી. તો કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ નવી દિલ્હીમાં વીરભૂમિ ખાતે સ્વર્ગસ્થ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા દરમિયાન ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ધસારાને પગલે ઓફલાઈન નોંધણી 31મી મે સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ગઈકાલે ચારધામ યાત્રા અંગે દેહરાદૂનમાં એક બેઠક દરમિયાન આ સૂચનાઓ આપી હતી. સત્તાવાળાઓને ભક્તોના ધસારાને નિયંત્રિત કરવા માટે ટૂર ઓપરેટરો માટે માર્ગદર્શિકા ઘડી કાઢવાનો નિર્દેશ આપ્યો હતો. દરમિયાન રાજ્યના 4 ધામોમાં યાત્રાળુઓની અવરજવર સરળતાથી ચાલી રહી છે. છેલ્લા 10 દિવસમાં આશરે 7 લાખ શ્રદ્ધાળુઓએ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રી ધામના દર્શન કર્યા છે. સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાં યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય વસ્ત્ર અને કાપડ ઉદ્યોગ ક્ષેત્રના મેળામાં દેશના સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ ક્ષેત્રના 35થી વધુ વસ્ત્ર નિકાસકારો ભાગ લઈ રહ્યા છે. ભારતીય નિકાસકારો દ્વારા આ પ્રદર્શનમાં ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ એવા કાપડ ક્ષેત્રના ઉત્પાદનો રજૂ કરાયા છે. આ ઉપરાંત પારંપરિક સુતરાઉ વસ્ત્ર અને હાથવણાટના વસ્ત્રો પણ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવ્યા છે. આ પ્રદર્શનમાં મહિલા ઉદ્યોગકારો દ્વારા નિર્મિત વસ્ત્રોને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાના બાકી રહેલા તબક્કા માટે ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો. ઝારખંડના પ્રદેશ ભાજપ એકમે હજારીબાગના સાંસદ જયંત સિંહાને આ વખતની ચૂંટણીમાં મતદાન કર્યું ન હોવાથી કારણ દર્શાવો નોટિસ મોકલી. દિલ્હીની અદાલતે મની લોન્ડરિંગ કેસમાં આરોપી મનીષ સિસોદિયાની ન્યાયિક અટકાયતની મુદત 31મી મે સુધી વધારી. યુરોપિયન સંઘે કૃત્રિમ બુદ્ધિમત્તા ધારો એઆઈ રૂલને સર્વસંમતિથી મંજૂરી આપી. ભારતના સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ વિશ્વ બેડમિન્ટન મહાસંઘના રેન્કિંગમાં મોખરાનું સ્થાન મેળવ્યું. અને અમદાવાદમાં આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાની આજે રમાઈ રહેલી પ્રથમ ક્વોલિફાયર મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.